નમસ્કાર દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા શહેરમાં રામનવમીના પાવન પર્વને લઈ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। જય શ્રી રામના નાદ સાથે રાજુલા શહેર ગુંજી ઉઠ્યું હતું। રાજુલા શહેરમાં રામનવમીના તહેવાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રાના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રારંભ થયો અને જલારામ મંદિર સુધી યોજાઈ હતી। રામનવમીના તહેવાર નિમિત્તે શહેરના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાનો ધંધો રોજગાર બંધ પાડવામાં આવ્યો હતો। સૌપ્રથમ ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું। ડીજેના તાલ અને ઢોલ નગારા સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી શોભાયાત્રા પસાર થઈ હતી અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા પાણી, શરબત, છાશ સહિતના સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા અને ભગવાન શ્રીરામના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। રાજુલા શહેર જય શ્રીરામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। શોભાયાત્રા દરમિયાન માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ સાથે રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। SKS ન્યૂઝ 24 રાજુલા। હર મહાદેવ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાજુલાની અંદર રામ જન્મોત્સવ એટલે કે રામનવમી તારીખ 26/3/2026 ના રોજ આજે ભવ્યથી ભવ્ય રામનવમી ઉજવવામાં આવી છે અને રાજુલાને આજે રામમય બનાવવામાં આવેલું છે। આ શોભાયાત્રાના ભૂતોના ભવિષ્ય એવી ભવ્ય શોભાયાત્રા નીકળે છે। આમાં ખૂબ બધા ભાઈઓએ સપોર્ટ કર્યો છે। ત્યારબાદ આખી જનતાએ મારા એકના રામ નહીં પણ બધાના રામ છે। સમસ્ત હિન્દુ સમાજ આજે અસંખ્ય જાત પાત બધું ભૂલી ઉચ્ચ નીચના ભેદભાવ ભૂલી અને આજે આ શોભાયાત્રાની અંદર જોડાયા છે। મંગલનું વાતાવરણ છે। રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ જન્મ મહોત્સવ આજે બપોરે 3 વાગે શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિરેથી નીકળી હતી અને જલારામ મંદિરે વિવિધ માર્ગો ઉપર ફરી ધજા, પતાકા, બેન્ડવાજા, રાસ ગરબા સાથે ખૂબ બધાની અંદર એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યા। રામના નારા, હનુમાનજીના નારા સાથે અને અલગ અલગ રામ સીતાના પાત્રો સાથે અને ફ્લેટો સાથે આ શોભાયાત્રા ભવ્યથી ભવ્ય સફળતાપૂર્વક નીકળી હતી, જેની અંદર સમગ્ર રાજુલાના મંદિરો અને શહેરો શણગારવામાં આવ્યા હતા, ગલીઓ, અને ખૂબ આનંદ મંગલ વાતાવરણથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજુલા ખાતે આ શોભાયાત્રા ભવ્યથી ભવ્ય ઉત્સાહ અને ઉમંગ લોકોમાં જોવા મળ્યો છે। ચિરાગ જોશી, રાજુલા।